આજે મેં આ સાડી છૂટા પાલો પહેરી છે. પણ ના સાડી પહેરી એટલે વાંધો નહીં, કેમ કે આપણી ફેવરિટ છે એટલે. એ જાડિયા જાડિયા ભેગા થયા. ઓઈલી જાડિયા એ જાડિયો. હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? તો સ્વાગત છે આજના એક નવા વ્લોગમાં. તો આજે છે ને સવારમાં એટલો મેં વેલો વ્લોગ ચાલુ કર્યો ને કે આજ સુધીમાં આટલો વેલો વ્લોગ તો મેં ક્યારેય ચાલુ નથી કર્યો. નીંદર તો ખાલી 1.5 કલાકની માંડ કરી છે. અને આઈ થિંક સવારના 4:30 વાગી ગયા છે. ગુડ મોર્નિંગ. મોર્નિંગ છે બટાકા પંખો બંધ નતો. પાછું અચાનક ગામડે જવાનું પ્લાનિંગ થઈ ગયું. સાચી વાત છે. તો કઈ નહીં, પ્રસંગમાં એક જવાનું છે. હા, હું છે પ્રસંગી, આપણે ન્યા જઈને વાત કરશું. હા, તો અત્યારે તો મોડું થાય, બહુ લેટ થાય છે કેમ કે વહેલું જવું હતું. હા, તોય મોડું થઈ ગયું. ઉતાર મોડા થોડુંક કામના લીધે. હા, અને આ બધા અહીંયા હે ને રખડ ભખડ ભમણ બધું પડ્યું છે. પાર્સલ સાંજે હમણાં બધીમાં ચડાવી દીધું. પાછા આને બધું ગોઠવશું. હા, તો પેલા ભાગીએ. હા, એ જ ને. રસ્તામાં પી લે, પછી ડાયરેક્ટ લીટી. ઓકે, નો સ્ટોપ. ક્યાં રોકાય તો આગળ નહીં, હવે રોકાવું જ નથી. પૂગવું છે ટાઈમસર. અને છે ને મારા ફેસ ઉપર મારે ક્યાંક જવું હોય ને એ પણ સ્પેશિયલી પ્રસંગમાં, એટલે આ જો આવું થાય. દેખાય છે તમને? આ મોટો બધો અહીંયા પિમ્પલ્સ થયો છે, અહીંયા 2 થયા છે. મેં દવા તો લગાવી છે, પણ આ એક દીમાં તો નો જ બેસે, કોઈ વાતે ના બેસે. અને મને જો કે આ થાય નહીં બહુ ઝટ, પહેલા બહુ થતા, હવે તો જો કે 3-4 વર્ષથી નથી થતા. પણ આજે જવું છે ને ત્યારે જ થયા છે મને. તો કઈ નહીં, ચાલો હવે છે ને ફટાફટ નીકળીએ. કેમ કે જાવું તો નીકળવું તો અમારે 3:30 વાગે ને વાગી ગયા છે 4:30. કેમ કે મારાથી નીંદર જ ન ખુલી. તો એ કહ્યું કે ખુલી ગઈ, બાકી મને એમ છે કે થઈ ગયા તો પ્રસંગ તો થઈ ગયો તો ઘર જ. તો કઈ નહીં, હારો હાલો રસ્તામાં મળીએ, ફટાફટ નીકળીએ. તો યુટ્યુબ ફેમિલી, આપણે છે ને નીકળ્યા હતા અંધારું હતું ને ત્યારે, અને અત્યારે હવે થઈ ગયું છે મસ્ત અંજવાળું. 6:30 વાગી ગયા છે અને જેતપુર વટી ગયા છે. અને જો વાતાવરણ કેમ ભાભી, કાંઈ ઘટે નહીં. વરસાદ ધીમો 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 ચાલુ જ છે. મજા આવે કે? મજા તો આવે, પણ આ પાછા બેકમાં તો આપણે પાછું અચાનક આવવાનું થયું. પાછું ઓલા વખતે જેવું ન થાય. આવ્યા તો અત્યારે આ વાતાવરણ આવું હતું. આ વખતે હું કપડા જાજા નથી લઈ જતી, પણ આવે વસ્તુ કરે એવું એટલે તો કઈ નહીં. હાલો ફરવા જઈએ છે ને, અમે તમને ઘરે નિરાયતે મૂકીને કહીએ કે અમે તમે નોકરા હે નહીં. પાછું બીજા નંબરમાં અમારે મોડું થાય છે ટાઈમે, બાકી એમાં બધું પૂરું થઈ જાય એટલા માટે. અને હું તો છે ને બહુ ખુશ છું આજે, કેમ કે ત્યાં હું છે ને મળવાની છું કોઈને એટલે, અને તમને પણ મળાવીશ. તમે બધા ગેસ્ટ કરજો કે કોણ હશે ત્યાં. મારી ઈ પણ હે ને મારી વાટ જોઈને બેઠા હશે, એટલે હું વધુ ખુશ છું ને બધું આમ એક્સાઇટમેન્ટ લેવલ છે ને અલગ છે. ખબર નહીં મારો અવાજ સરખો આવતો હશે કે નહીં, બટ કઈ નહીં, ચાલો આપણે હે નિરાંતે પછી આગળ ત્યાં ઊભી રાખીશ ને તો મળશું. બાકી ઘરે જઈને મળીએ, કેમ કે મોડું થાય છે. હાલો, આ માણસની સવાર પડી ગઈ છે. બીજો કોટો ચડાવી લીધો ચાનો એને. સવાર પડી ગઈ એટલે એમને પૂગી ગઈ, ઉડીને પી ગઈ. હા, તો ઉડીને જ પી ગઈ છે લે. ચા વગર તો મેળ ના આવે. આવું વાતાવરણ ચા તો પેલા જ. એ વાત સાચી. જો અહીંયા હોટલ માં ઉભા રહ્યા છે થોડીક વાર, અને વ્યૂ જો કેમ, બાકી બધામાં લીલોતરી છે. અને મારા માટે વેફર, કેમ કે આપણે તો શું કહેવાય ચા લવર છે નહીં, કે ચા મેળ આવે ને. એમાં હે ને રાતની મને એસિડિટી વીપડી છે. કારાજ એસિડિટી એબીસીડી બધું. સાચી વાત છે. મેં છે ને રાત્રે કઈ નક્કી નતું કર્યું કે હું શું પહેરીશ સવારે આમ જવામાં, ટ્રાવેલ કરવામાં. સવારે જે હાથમાં આવ્યું ને મેં પહેરી લીધું, તો મેં સ્લીવલેસ પહેરી લીધો.
અને ભાઈ રસ્તામાં જે ઠંડી લાગે છે એટલે મારું એક એક રૂવાડું ઊભું થઈ જાય છે, એવી ઠંડી લાગે છે. શોખમાં પહેરાય તો ગયો પણ એવું છે બધું. અને અમે જઈએ છે એવું કામે કહી દેવું કે રાજ કે ઘરે જઈને કહી દઉં કા? એમાં શું હોય? હા એટલે મતલબ મને એમ હતું કે નહીં ટાઈમ મળે કહેવાનો એટલા માટે. તો ભાઈ મારા મામાની છોકરીની સગાઈ છે તો એટલા માટે હે ને અચાનક ભાઈ પ્લાનિંગ પાછી થઈ ગઈ જવાની. બાકી તો કાંઈ ઈરાદો હતો નહીં જવાનો, પણ હવે સગાઈ છે તો જવું પડે એમ છે કા? અને પાછું શું કહેવાય કે મારું તો સાસરું ને મામાનું ઘર ને બધું એક જ ગામમાં છે એટલે હું વધુ એક્સાઇટેડ છું. અને એના કરતાંય વધુ એક્સાઇટેડ છું કેમ કે સુરતથી મારા મમ્મી ને મારા ભાઈ આવ્યો છે. તો બસ સ્પેશિયલી એને મળવાની આમ એક્સાઇટમેન્ટ લેવલ અલગ છે કેમ કે હું સુરત થઈ ને એના 2 મહિના થઈ ગયા છે. તો એ આવ્યા છે કાલના, એ તો આવી ગયા છે ને સગાઈ અત્યારે જ છે આગળી. તો મને રાત ટાઈમસર પુગાડી દે તો સારું, બાકી મારા મમ્મીને આગળી ફોન ચાલુ થઈ જાય ક્યાં પૂગી કેમ કે એણે મને કાલનું કહી દીધું વહેલી પૂગી જાય છે વહેલી પૂગી જાય છે એમ. કેમ કે હજી હું ત્યાં જઈ ઘરે અમારા ઘરે ને પછી તૈયાર થાય તો ટાઈમે પુગાડી દેશો કે? હમણાં હવે અડધું કલાક ઘરે. પાક્કું? હજી જુનાગઢ નથી વઈટા? તારે અડધી કલાકમાં ઘરે પૂગે. જો હું આગળી રાજોને કેવા અડધી કલાકમાં ઘરે પુગાડે ને, હવે એને મને કીધું છે કે હું તને અડધી કલાકમાં ઘરે પુગાડી દઉં એમ. તો કઈ નહીં હાલો, હું હે ને વધુ એક્સાઇટમેન્ટ લેવલ તો મને એટલે છે કે મારી મમ્મીને મળવાનું છે, મારા ભાઈને ને એના માટે. અને ઘરે જઈને પાછું કપડાં બદલાવીશ, તૈયાર થાઈશ. કા તમારે ખાલી કપડાં બદલાવાના છે? ના એવું બદલાવવાના છે. કઈ નહીં હારું હાલો હું વેફર ખાઈ લઉં. બસ યુટી ફેમિલી એને ઘરે પૂગ્યા અને બસ ને માથું શું કહેવાય મોઢું બસ વોશ કર્યું છે. પરસેવો થઈ ગયું હતું એટલા માટે. અને આ રાત તો છે ને તૈયાર થઈ ગયા. આમ અંધારું આવે છે રાજ અહીંયા. આમ અંજવાળું આવશે આમ. શું હોય? 2 મિનિટ ટાઈમ. એ વાત સાચી. કઈ નહીં હાલો, માં તમારે ટાઈમ નથી. મમ્મી છે ને જો આ કેરી લઈને આવ્યા. મમ્મી કે કેરી ખાવી કે હવે અટાણે કેમ કેરી ખાવી મારે? શે કેવી મસ્ત કેરી આ વખતે વરસાદ નતો આવ્યો તો ખેંચી લીધું. અત્યારે બાકી આ હોય મળે નહીં, પણ અત્યારે હજુ મળે નહીં. આપણે માર્કેટમાં મળે ને અહીંયા મળે. હા ઈ જ ને. હાલો મમ્મી પાસે જઈને શું કરે છે મમ્મી? શું કરો? ચાલુ જ છે, લાઈટ જ થતી. મમ્મી કહે છે પછી હું કે તૈયાર થઈ નથી તો તું મને કે વિડીયોમાં ન લેતી કે, અને તો એવું મમ્મીને વિડીયો લઉં છું. મને ના પાડી. મને કહે છે કેમ કે અમે વહેલા આવી ગયા હજી તો એ ઘરના કામ કરતા હતા. મને કે તું તૈયાર નથી તો મને વિડીયો ન લેતી. તો એ તો લો જ. મારો વિડિયો પછી લઈ જાય કોક લે તો આવો ફક્તિ ભાઈ જીવતું ને કોઈ કઈ નહોતી, કોઈનું સાંભળવાનું ન હોય. આપણું મન પડે એ કરવાનું, બાકી જલસા કરવાના. મમ્મી હું મજામાં? મમ્મી કઈક બેગ દીકમાં પાછા આવ્યા કા? હા પણ શું કરવું હવે, હતું એવું તો આવવું પડ્યું. તો હાલો હવે તૈયાર થઈ જાઉં કા? અને અહીંયા જો અમાર ફેમિલી ફોટો. આમાં મારી જ કમી છે, બાકી બધાય છે. એક ફોટો આપણે એવો પડાવો કરે જેમાં ફૂલ ફેમિલી એમ બધાની કોપી આવી. ક્યાં લીધો? ના હા લીધો આમાં જો દેખાય. હાલો યુટ્યુબ ફેમિલી, તો જો મારે તો 2 મિનિટમાં તૈયાર થઈ ગયો તો તે પછીનો ટાઈમ કલાકથી 1.5 કલાક ગયો. બતાવો વસૂલ છે 1.5 કલાક. સરખું દેખાય છે કઈ લાઈટિંગ છે હે આખું દેખાય. આજે મેં અસાડી છૂટા પાલો પણ હિસાબે રીતે, પણ મને એમ છે કે આ પાલો થોડો વધુ જ લાંબો રહી ગયો.
હું કહેવાનું હતું કે વાર લાગી મને અમુક ખાધું પીઝા મતલબ અંદરથી ખાધું હતું પણ ના સાડી પહેરી એટલે વાંધો નહીં કેમ કે આપણી ફેવરેટ છે એટલે વાંધો નહીં ટાઈમ લાગ્યો હતો મસ્ત લાગે વેરી બહુ સારું મસ્ત લાગતી હોય. હવે જાઉં હા જઈએ હાલો, તો હવે આગળ ત્યાં જઈને મળીએ. હાલો જમવા આ બધા હવે ચાલુ કરી દીધું. મજા આવે છે? હે જમીને ઈ જ ને. આ બે તો જો બાંધે બે જાડિયા ભેગા થયા. ઓલી જાડિયો એલા ઓલી ને રેવા દે દિશા. જોયું બાકી આ બધાનું અહીંયા વાતોનું પ્રકરણ ચાલુ છે કે ક્યાં જાવું. મેરે ઘર पे आना है सबको. ए હાલો હાલો આ કોઈ સાંભળે તો ને બધાય માર ઘરે આવવાનું છે. હાલો મમ્મીના મામા કોઈ નથી રહેતા. ઈ કે બાય અહીંથી બાય શું કરીને જાવ અહીં ઘરે આવવાનું છે. ઈ ન્યા કેમેરા સામું ધ્યાન છે. ના હાચું ચાલુ છે તો ચાલુ છે. જીરું સોડા જીરા સોડા મારો 60 ml જ બનાવજો જાજો નહીં પછી ઓવર થઈ જાય. હે?